જલને જીવન કહેવામાં આવ્યું છે એટલા માટે કે જલ વગર જીવન સંભવ નથી. જલનો આજે સંરક્ષણ, સંચયન ખૂબ આવશ્યક કાર્ય થઈ ગયું છે. ગીરગંગા પરિવાર તરફથી જલના સંચયન માટે 1,11,111 જુદા જુદા કાર્યો કરવાના એ આપણા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ કાર્ય છે. તો આટલું મોટું કાર્ય કરવાનું નક્કી કર્યું છે આ પરિવારે. એટલે હું શ્રી દિલીપભાઈ અને એમના બધા સાથીદારોને ખૂબ ખૂબ સાધુવાદ આપું છું. આપ આ કાર્યોને ખૂબ આગળ વધારો. વરસાદથી આવેલ જલ તો જમીનમાં પેટાલમાં જાય અને ત્યાં એનું સંચયન થાય તો ઘણું મોટું કામ થશે. એટલે મોટા મોટા જલના ભંડારો ખાલી પડેલા છે આજે જમીનના પેટાલમાં. તો ત્યાં સુધી જલ પહોંચે એના માટેના આપણા પ્રયત્નો છે, ખૂબ સ્તુત્ય છે. તો આપ ચેક ડેમ તૈયાર કરવાના, ચેક ડેમને રિચાર્જ કરવાનું અથવા ખેત તલાવડીથી લઈને જ્યાં જ્યાં જ પણ પાણીનું સંચયન થઈ શકતું હોય તો એ માટેના કાર્યો કરી રહેલ છો. આપ સૌને હું ખૂબ ખૂબ સાધુવાદ આપું છું. આ જ કાર્યને પુષ્ટ કરવા માટે, લોકોને જલનું મહત્ત્વ સમજાય એના માટે જલકથાનું આયોજન કરવામાં આવ્યું છે અને દેશના જાણીતા વક્તા શ્રી કુમાર વિશ્વાસ જલકથા કરવા આવી રહ્યા છે. એ આપણા સૌ માટે ખૂબ પ્રસન્નતાની વાત છે. એનાથી લોકોમાં જાગૃતિ આવે અને લોકો આ અભિયાનમાં જોડાય, વધારેમાં વધારે જોડાય અને વધારેમાં વધારે કાર્યો થાય. એ માટે હું આપના પ્રયત્નને ખૂબ બિરદાવું છું અને ફરીથી ગીરગંગા પરિવારને ખૂબ ખૂબ સાધુવાદ આપું છું. ધન્યવાદ, પ્રણામ.